સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે શ્રાવણ માસ પૂર્વે સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબના વ્રત ઉપવાસ અને પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે। પ્રાંતિજ ગુર્જરની પોરમાં હંસરાજભાઈ મુલાણીના નિવાસસ્થાને ભગવાન ઝૂલેલાલજીની તસવીરનું સ્થાપન કરીને ધર્મપ્રેમી ભાઈ બહેનો દર વર્ષે ભજન કીર્તન કરીને ધન્ય બને છે। ચાલીસા સાહેબના વ્રત ધારણ કરનાર ભાઈ બહેનો વ્રતના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને ભગવાનની ભક્તિમાં પોતપ્રોત થઈ જાય છે। સિંધી સમાજના ધર્મપ્રિય લોકો ભગવાન ભોલેનાથમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરીને પુણ્યનું ભાથું બાંધે છે અને 40 દિવસના વ્રત ઉપવાસ બાદ માર્કંડેશ્વર મહાદેવના મંદિરે જઈને વ્રતનું સમાપન કરે છે અને ભગવાન ઝૂલેલાલજીની અખંડ જ્યોતને પવિત્ર જળમાં પધરાવીને શિવજીની આરતી ઉતારે છે। ત્યારે આયોલાલ ઝૂલેલાલના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠે છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।